10 વર્ષ થયા। એક નંબર ભજીયા છે અહીંયા। તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો હું તો ધવલ પંડ્યા ને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને। તો ફૂડપોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો આપણે છીએ ને કાઠિયાવાડી છીએ, અને કાઠિયાવાડીઓને શિયાળામાં બીજું કઈ યાદ આવે કે ન આવે, ભજીયા તો પેલા યાદ આવે। આજે આપણે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ કાકાના ભજીયામાં, જે છેલ્લા 10 વર્ષથી પાસોદરા વિસ્તારની અંદર ભજીયામાં ધૂમ મચાવે છે। સૌથી પહેલા તમને અહીંયાનું લોકેશન આપી દઉં। ચેહર માતાના મંદિરની પાસે સ્વસ્તિક રેસિડેન્સી બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલું છે। અહીંયા છે ને આપણને બહુ બધી ટાઈપના ભજીયા મળી જવાના, જેમ કે મેથીના, કુંભણિયા, પટ્ટી, ચકરી, આવા ઘણા બધા ભજીયા મળી જવાના છે। તો ચાલો આપણે જોઈએ કે અહીંયાના ભજીયા કેવી રીતે બનાવે છે ને કેવા બનાવે છે। કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો। શરૂ કરીએ આપણો આજનો વિડીયો। તો મિત્રો આપણી સાથે જોડાયા છે કાકાના ભજીયાના કસ્ટમર। સૌથી પહેલા તો ભાઈ તમારું નામ શું છે? રાજભાઈ સંઘાણી। રાજભાઈ, રાજભાઈ કેટલા ટાઈમથી અહીંયા ખાવા માટે આવો છો? અહીંયા 1 વર્ષથી આવી છે ખાવા માટે। 1 વર્ષથી આવો છો, અને તમને કેવા લાગ્યા અહીંયાના ભજીયા? એક નંબર ભજીયા છે અહીંયા। બરાબર। અત્યારે તમે શું લીધું છે? અત્યારે ચિપ્સ, કુંભણિયા અને મેથીના ભજીયા। બરાબર। અને અહીંયાથી ગયા પછી કેટલા ટકા ચાન્સ છે કે તમે લોકોને કહેશો અહીંયા ખાવા માટે આવે? 100% ચાન્સ। અચ્છા, એટલે ટૂંકમાં તમને ભજીયા ખાવાની અહીંયા મજા આવી છે? હા, બહુ મજા આવી। કસ્ટમર રિવ્યુ આ રીતના છે। આપણે ઓનર સાથે વાત કરીએ અને જોઈએ કે ઓનરનું શું કેવું છે। તો મિત્રો આપણી સાથે જોડાયા છે કાકાના ભજીયાના ઓનર એટલે કે હર્ષુખભાઈ। હર્ષુખભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હર્ષુખભાઈ, તમે એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? 10 વર્ષ થયા। 10 વર્ષ થઈ ગયા છે? હા, એક જ જગ્યા પર। બરાબર। ને અહીંયા શું રાખો છો તમે? મેથીના છે, પટ્ટીના છે, ભરેલ મરચા છે, કુંભણિયા છે, ગાંઠિયા છે, ચીપ્સ છે, મરચાની ચકરી છે। બરાબર છે। અને ટાઈમિંગ શું છે આપણો? ટાઈમિંગ સાંજે 6 થી 10, 12। બરાબર છે। અને આપણે આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે? આપણે ચેહર માતાના મંદિર પાસે સ્વસ્તિક રેસિડેન્સીમાં બેંક ઓફ બરોડાની બાજુમાં। બરાબર। તો ચાલો જોઈએ હર્ષુખભાઈ તમે કેવા ભજીયા બનાવો છો। બરાબર ને? હા, બરાબર। ચાલો આપણે આ કુંભણિયા બનાવવાના છે। આ ધાણા છે, આ લીલું લસણ છે, આ મરચાની કટકી છે, બેસન છે, આ નમક, ચાલો કુંભણિયાનું તૈયાર થઈ ગયું। હાલો, આ લીલું લસણ, આ મરચા, આ ધાણા છે, આ મેથી, આ બેસન, આ નમક, આ સોડા, ચાલો આ મેથીનું બેટર તૈયાર થઈ ગયું। આ મેથીનું બેટર તૈયાર થઈ ગયું છે। ચાલો આ મેથીના ભજીયા, કુંભણિયા ભજીયા, આ ભરેલા મરચા, આ મરચાની પટ્ટી, આ મરચાની ચકરી, આપણો છે ને ઓર્ડર આવી ગયો છે। આપણે સરસ મજાની પટ્ટી લીધા છે, સાથે મેથીના લીધા છે, અને સરસ મજાની ચિપ્સ અને આખા મરચાના ભજીયા લીધા છે। પર્સનલી વાત કરું ને તો એક કાઠિયાવાડી તરીકે છે ને ભાઈ, આપણે ભજીયા ન ખાઈ ને તો કાંઈ આવે જ નહીં એવું થયું। કેમ કે આપણા કાઠિયાવાડીઓને શિયાળો હોય, ચોમાસો હોય, ઉનાળો હોય, ખાસ શિયાળા અને ચોમાસામાં ભજીયા જોઈએ ભાઈ। સૌથી પહેલી કોઈ વસ્તુ હોય ને, વરસાદ આવ્યો હોય ને તો સૌથી પહેલી કોઈ વસ્તુ યાદ આવે તો એ ભજીયા છે, ને શિયાળામાં ઠંડી ચાલુ થાય ને એટલે સૌથી પહેલા યાદ આવે તો એ ભજીયા છે। એટલે આપણા કાઠિયાવાડી ભજીયા વગર અધૂરો, અને ભજીયું આપણા કાઠિયાવાડી વગર અધૂરું। આ એક સીધી વાત છે। આપણે ટેસ્ટ કરીએ અને જોઈએ। બટેટાની ચિપ્સ આપણે ટેસ્ટ કરીએ કેવી બની છે। મેકડીમાં જેવી મળે ને સેમ ક્રન્ચીનેસ એટલી જ છે, અને ટેસ્ટ છે ને કંઈક ઓવરઓલ એકદમ જબરદસ્ત છે।
સાથે સાથે જેટલા પણ આપણે ભજીયા લીધા છે ને એ બધા જ ભજીયાનો ટેસ્ટ કંઈક યુનિક છે, કેમ કે આની પહેલા પણ હું એક વખત અહીંયા ખાવા માટે આવી ગયેલો છું અને પર્સનલી હું જ્યાં પણ ફૂડ ટેસ્ટ કરું છું ને ફક્ત એના જ વિડીયો બનાવું છું. એટલે પર્સનલી મને આ લોકોના ફૂડની ખરેખર બહુ મજા આવી છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી, હું આ બધું ખાવા પીવાની મોજ લઉં. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે, ફટાફટ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.